ગણિતની દુનિયાની એક એવી અનસોલ્વ મિસ્ટ્રી કે જેના નિયમો તો માત્ર 2 જ છે, પણ હજી સુધી કોઈ સાબિત નથી કરી શક્યું કે આ નિયમો દરેક સંખ્યા માટે કામ કરે છે. શું તમે આ મિસ્ટ્રી સોલ્વ કરી શકશો? વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ પોલાર્ડ્સ કન્જેક્ચર. નમસ્કાર મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ધોરણ 6 નું ગણિત પ્રકરણ 3 સંખ્યાની રમત, અને આજે આપણે ભણવાના છીએ એક વણ ઉકેલાયેલું રહસ્ય, કોલાર્ડ્સનું અનુમાન, એન અનસોલ્વડ મિસ્ટ્રી ઓફ કોલાર્ડ્સ કન્જેક્ચર. તો આગળ વધતા પહેલા જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને મિત્રો સાથે શેર કરવાનું પણ ભૂલશો નહીં. તો ચાલો આગળ વધીએ. વર્ષ 1937, ભારતની આઝાદીના 10 વર્ષ પહેલાની વાત છે. દેશ છે જર્મની. ગણિતશાસ્ત્રી લોથર કોલાર્ડ્સ. એમની શું ધારણા હતી? ધારણા: કોઈ પણ પૂર્ણાંક સંખ્યાથી શરૂઆત કરો, તેમની શ્રેણી અંતે 1 પર પહોંચશે. આ જે ગણિતશાસ્ત્રી લોથર કોલાર્ડ્સ હતા, તેમની ધારણા હતી. આજે પણ ઘણા ગણિતશાસ્ત્રીઓ આ ધારણા પર કામ કરી રહ્યા છે. છતાં ઘણી બધી સંખ્યાઓ પર આ પ્રક્રિયા કરવાની બાકી હોવાથી તેને વણ ઉકેલાયેલું રહસ્ય કહેવામાં આવે છે. તો ચાલો જાણીએ શું છે આ રહસ્ય. તો ચાલો સમજીએ કે આ શ્રેણી કઈ રીતે બને છે. કોઈ પણ એક પૂર્ણાંક સંખ્યા લો, જેમ કે 12 આપણે લીધેલા છે. નિયમ 1: જો તે બેકી સંખ્યા હોય તો ભાગ્યા 2 કરો, એટલે આપણે જે સંખ્યા લીધેલી છે એ 12 છે, એ બેકી સંખ્યા છે, તો 12 ભાગ્યા આપણે કરીશું 2 બરાબર 6 આપણને મળ્યા. હવે આ 6 પણ બેકી સંખ્યા છે. નિયમ 2: જો તે એકી સંખ્યા હોય તો ગુણ્યા 3 કરો વત્તા 1 કરો, એટલે કે 3n. n ની જગ્યાએ શું લખવાનું છે? આપણે જે તે સંખ્યા પ્લસ 1, એટલે 3 ગુણ્યા તે સંખ્યા વત્તા 1 કરવાનું છે. પરંતુ અહીં આપણને બેકી સંખ્યા મળી છે, તો શું છે નિયમ નંબર 3: 1 મળે ત્યાં સુધી આ જ પ્રક્રિયા રિપીટ કરો. આપણને જે સંખ્યા મળી છે એ 6 બેકી સંખ્યા છે. તો બેકી સંખ્યા હોય તો શું કરવાનો છે? નિયમ ભાગ્યા 2 કરવાના છે. તો આપણે 6 ભાગ્યા 2 કરેલા છે, તો આપણને મળ્યા 3. હવે 3 મળ્યા છે, પરંતુ આપણે આ જ પ્રક્રિયા જે છે એ જ્યાં સુધી એક જવાબ ના મળે ત્યાં સુધી રિપીટ કરવાની છે. તો ચાલો જોઈએ આખી પ્રક્રિયા શું. હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે જે આગલી સ્લાઇડમાં પ્રક્રિયા જોઈ એ જોઈશું. સ્ટેપ્સ છે 1: કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લો. આપણે લીધેલી છે 12. 12 બેકી સંખ્યા છે, તેથી તેને અડધી કરવાની, એટલે કે 12 ભાગ્યા 2 થશે, તો જવાબ મળશે 6. 6 બેકી સંખ્યા છે, તેથી 6 ભાગ્યા આપણે 2 કરીશું તો જવાબ મળશે 3. 4 નંબર પર આવશે 3. એકી સંખ્યા મળી આપણને, તો શું કરશું? 3 ગુણ્યા 3, આપણને મળશે 9 વત્તા 1, એટલે મળી ગયા 10. તો 10 બેકી સંખ્યા છે, એટલે ફરીથી આપણે શું કરવાનું છે? ભાગ્યા 2 કરવાના છે. તો 10 બેકી સંખ્યા છે, તેથી 10 ભાગ્યા 2 બરાબર. નેક્સ્ટ છે 5 એકી સંખ્યા હોવાથી 5 ગુણ્યા 3 15 વત્તા 1, મળી ગયા 16. 16 બેકી સંખ્યા છે. નેક્સ્ટ સ્ટેપ 16 ભાગ્યા 2 કરશું તો આપણને મળી જશે 8. 8 પણ બેકી સંખ્યા છે, તો 8 ભાગ્યા 2 કરવાથી મળશે 4. 4 બેકી સંખ્યા છે, તેથી પણ 4 ભાગ્યા 2 કરીશું તો આપણને મળશે 2, અને 2 પણ બેકી સંખ્યા હોવાથી 2 ભાગ્યા 2 કરવાથી 1 મળશે. તો અહીં ફાઇનલી આપણને લાસ્ટમાં 1 મળી જાય છે. હવે અહીં આપણે 1 આવી જવાથી સ્ટોપ કરવાનું છે. આ મળશે આપણને કોલાર્ડ્સની શ્રેણી. કઈ મળી? તો 12, 6, 3, 10, 5, આ આખી એક શ્રેણી બની છે 1 સુધીની. આ શ્રેણીને કહેવામાં આવશે કોલાર્ડ્સની શ્રેણી. હવે પાઠ્યપુસ્તકમાં આપેલી કેટલીક કોલાર્ડ્સની શ્રેણીઓ આપણે જોઈશું. તો અહીં આ પહેલી જે શ્રેણી છે એ તો આપણે જોઈ જ ગયા છીએ. હવે અહીં 17 લીધેલા છે પહેલી સંખ્યા, તો આપણે એને શું કરીશું? એકી સંખ્યા છે, તો 17 ગુણ્યા 3, અને જે જવાબ આવશે એમાં 1 ઉમેરીશું. તો 17 તારી 51 વત્તા 1 કરવાથી આપણને 52 મળશે. હવે 52 બેકી સંખ્યા છે, તો 52 ભાગ્યા 2 કરવાથી કેટલા મળશે? 26 મળ્યા. 26 પણ બેકી સંખ્યા છે, તો 26 ભાગ્યા 2 કરશું તો આપણને કેટલા મળશે? 13. અને 13 એકી સંખ્યા છે, તો 13 ગુણ્યા 3 39 વત્તા 1 કરવાથી આપણને મળી ગયા કેટલા? 40. 40 બેકી સંખ્યા છે, તો ભાગ્યા 2 કરીશું તો મળશે 20. 20 ભાગ્યા 2 કરીશું તો મળશે 10. 10 પણ બેકી સંખ્યા છે, તો ભાગ્યા 2 કરશું તો મળશે 5. હવે 5 એકી સંખ્યા છે, તો 3n, એટલે 3 કૌંસમાં 5 વત્તા 1, 5 તારી 15 વત્તા 1 મળશે 16. 16 બેકી સંખ્યા છે, ભાગ્યા 2 કરશું તો મળશે 8. 8 ભાગ્યા 2 4. 4 ભાગ્યા 2
2 મળી ગયા અને 2 ભાગ્યા 2 કરીએ તો મળી જશે 1. આ છે ફાઇનલ સ્ટોપ. તો આ આખી શ્રેણી જે છે એ કોલાજની શ્રેણી કહેવાશે. એ જ રીતે તમે સી અને ડી પણ ટ્રાય કરશો તો તમને આ જ મળશે કોલાજની શ્રેણી. આ સિવાય પણ જો કોઈ સંખ્યા તમારી જાતે ડિસાઇડ કરો અને શોધવાની કોશિશ કરો કે શું અંતમાં 1 મળે છે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાં આપેલી માહિતી આપ સૌને પસંદ આવી હશે અને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો, મિત્રો સાથે શેર કરી દો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.